અંકલેશ્વરના પારેખ ફળિયામાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલા એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાંના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. મૃતક મહિલા રક્ષાબહેન પટેલના પતિ મહેશ પટેલે 9 માર્ચના રોજ પત્ની ગુમ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડિકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેનલ પી.એમ. ના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.